એ સમયે બ્રાહ્મણો યમના જળથી ભગવાન ઉપર અભિષેક કરે છે, ભગવાનને સ્નાન કરાવ્યું છે. અહીંયા તો મને લાગે છે ઘણા બધા લોકોના ઘરમાં ઠાકોરજી બિરાજતા છે. કોના કોના ઘરે બિરાજે છે? કેટલા લોકો નિત્ય ભગવાનને સ્નાન કરાવો, કેટલા લોકો ભગવાનને નિત્ય શૃંગાર રચાવો છો? એક કામ કરવાનું, જેથી તમે લાલાને નવરાવાનું ભૂલી જાવ ને તે દિવસે તમારે તમારા છોકરાને નહીં નવરાવાનું. કેટલા તમે એને પીડ્યો રહેવા દો, જોઈ લઈએ આપણે. ઠાકોરજી ઘરમાં બિરાજે ને તમે એને સ્નાન ન કરાવો, એને નિત્ય શૃંગાર કરો. ભગવાનને સ્નાન કરાવજો બા. જળ લેજો, જળમાં કેસર પધરાવજો, એની અંદર ભગવાનને યમના જળથી સ્નાન કરાવો, સારા સારા વસ્ત્રો પહેરાવો. અને હું ત્યાં સુધી કહીશ કે તમે રોજ સવારમાં ઠાકોરજીની પૂજા કરશો ને, 8 દિવસ ખાલી નિયમ રાખો. કેટલા દિવસ? 8 દિવસ. કે હું 8 દિવસ ભગવાનને સવારમાં નિત્ય સ્નાન કરાવીશ અને ઠાકોરજીનો શૃંગાર કરીશ. 8 દિવસ તમારા, 9મો દિવસ કૃષ્ણનો છે સાહેબ. 8 દિવસ તમે સ્નાન કરાવશો એટલે 9મા દિવસ મન આપોઆપ કહેશે લાવને કૃષ્ણને સ્નાન કરાવી દઉં. ભાવથી કનૈયાની પૂજા કરજો બા. પૂજા 3 પ્રકારની છે, તનુજા, વિતજા અને માનસી. પણ જે પૂજા તમારાથી થઈ શકે એવી હોય એ પૂજા કરજો, પણ જે પૂજા કરો એમાં ભગવાનને ભાવ અર્પણ કરજો બા. અમુક અમુક તો માનસી પૂજા કરે, એમાં કઈ ધરે નહીં તો વળી પાછું દૂધમાંથી ખાંડ કાઢવા બારો જાય. એક શેઠ બરાબર ભગવાનની પૂજા કરે એટલે એમને થોડોક ખર્ચો થતો હતો ભગવાનની પૂજામાં. એટલે ગામમાં સત્તા બેઠી હતી એટલે ત્યાં ભટજી પાસે જઈને પ્રશ્ન કર્યો, બાબા મારે ઠાકોરજીની પૂજા કરવી પણ ખર્ચો થાય છે, ખર્ચા વગરની પૂજા બતાવો. ગોરદાદા કહે છે માનસી પૂજા કરો, સામે ઠાકોરજીની મૂર્તિ રાખવાની, આંખો બંધ કરીને ભગવાનને તમારે એમને સ્નાન કરાવવાનું. પછી એમાં તમારે કેસર નાખવું તો કેસર નાખજો, અત્તર નાખવું તો અત્તર નાખજો, જે નાખવું નાખજો, એને સ્નાન કરાવજો. સ્નાન કર્યા પછી હારા હારા વસ્ત્રો પહેરાવજો, એને શણગાર આપજો, માળા પહેરાવો છો આવો ભાવ રાખજો. ભગવાનની પૂજામાં ભાવ અને વિવેક હોય છે સાહેબ. અને વિવેકની તો શું વૈષ્ણવ સંપ્રદાયને વાત કરવી. કારણ કે આપણે અન્ય સંપ્રદાયના લોકો હોય તો એમ કહે છે લાવો અમે ભગવાન હાટું હાર લાવ્યા, પણ આપણો વૈષ્ણવ સંપ્રદાય એમ કહે છે કે અમે ભગવાન હાટું માલાજી લાવ્યા છીએ સાહેબ. એને પણ એટલો આદર આપે, માલાજી છે અમારે. ભગવાનને પાણીની જે પ્યાલી આપી છે એને આપણે ઝારીજી કહીએ છીએ. અરે એની ક્યાં વાત કરો છો? આપણને કોઈક મારે તો આપણે કોઈ દી એને ક્યારે આપણે એને સારું કહી? તમે નાથ દ્વારા જાઓ, એટલે નાથ દ્વારાની અંદર તમે જ્યારે ભગવાનના દર્શન કરવા જાઓ ત્યારે નાથ દ્વારાના દરવાજા ઉપર 2 વ્યક્તિ ઊભા હોય મોરપીછ લઈને, માથામાં આપણને મોરપીછ અડાડે, કારણ કે એ પવિત્ર બનાવે. આપણે એને શું કહીએ છીએ? ઝાપટિયાજી. મારે એને સાહેબ આપણે વિવેક આપી. આપણો વૈષ્ણવ સંપ્રદાય છે સાહેબ, આપણો હવેલી પંથ છે. વિવેક આપવો, ભાવ આપવો, આદર આપવો. મને ઘણા લોકો એમ કે તમે દાદા આ ઠાકોરજીને પૂછતાવેલા છે. મેં કીધું પૂછતાવેલા આપણને ખબર પડે નહીં કઈમાં, આમાં શું પૂછતાવેલા મને ખબર ના પડે ભાઈ સંપ્રદાયની. મને તો એટલી ખબર પડે કે મારે સવારમાં ઉઠીને નવરાવો જોઈએ. અને અમારે કઈ લાડ કરતા નથી બહુ, જેવું આપીએ એવું લઈ લે, જેવું આપીએ એવું લઈ લે. પણ મજા આવે એને શૃંગાર કરવાની. જુઓ આજ 5મા દિવસના તમે મારા ઠાકોરના શૃંગાર જુઓ છો, લાગે ને થોડી વાર એને જોયા જ કરીએ, જોયા જ કરીએ. એ જ્યારે જુઓ ત્યાં દાંત જ કાઢતો હોય. એ બધી જ્યારે જુઓ ત્યારે સાહેબ દાંત જ કાઢતો હોય છે. એને જરાય પેલું નહીં. ભગવાનનો શૃંગાર કરજો, ભગવાનને નવરાવજો, ભગવાનને સોનાના તમે શૃંગાર પહેરાવજો. માનસી પૂજા કરો તો તમારે શેઠ કાંઈ ખર્ચો નહીં થાય. શેઠો તો આવીને ચાલુ કર્યું, ભગવાનને શૃંગાર કરે, ભગવાનને એવા એવા હોનાના એવા ઘરેણા પહેરાવે, જિંદગીમાં કોઈ દી એને નહીં પહેર્યા હોય. આ તો ખાલી માનસી છે ને, ખર્ચો ક્યાં થાય છે? ભગવાનને શૃંગાર ચડાવે, ભગવાનને ભોગ લગાવે. અત્યાર સુધી કોઈ દી ભગવાનને માખણ મિશ્રી નહોતા આપ્યા. આ તો 56 ભોગે ધરે અને હારે વળી પાછો દૂધનો ગ્લાસ મૂકે. એક દિવસના સમય આવું ક્રમ ચાલ્યા કર્યો. એક દિવસના સમય ભગવાનને દૂધ ધર્યું અને વળી પાછું થોડીક વાર થઈને શેઠને થયું લે આ દૂધમાં થોડી ખાંડ વધારે પડી ગઈ છે. તે ખાંડ કાઢવા જતા હતા ત્યાં ભગવાને હાથ પકડ્યો, એલા નાખી નથી શું કામ કાઢશો તું? માનસી પૂજામાં લોભ કરી હાળા. અને અમુક અમુક તો લોભ કરે, લોભીને તો વાત જ
ખાવામાં લોભ કરે. હવે ખાવામાં જે માણસ લોભ કરે ભગવાનની પૂજામાં શું લોભ ન કરે? એક ગામની અંદર એક વણિક શેઠ હતા અને એને કરિયાણાની દુકાન. આજુબાજુના 5 ગામના લોકો ત્યાં હટાણું કરવા આવે. એટલે 2-5 ગામ આઘું જે ગામ હતું એ ગામમાંથી એક ભાઈ આવ્યા હતા અને શેઠ પાસેથી જરાક ઉધારમાં વસ્તુ લઈ ગયા હતા. બીજી વખત જયારે ભાઈ આવ્યો એટલે શેઠે કીધું કે બાપા પૈસા લેવા કેદી આવું તો કયો મને. એટલે પેલો માણસ કહે છે કે શેઠ બાપા એક કામ કરો, 5મે દિવસે તમે હવારમાં મારી ઘરે આવી જાજો અને એ દિવસે તમારે જેથી મારી ઘરે ઉઘરાણી આવો તેથી તમારું કાંઈ નહીં હાલે, તેથી મારી ઘરે જમવાનું છે તમારે બપોરનું. શેઠ કહે છે કાંઈ વાંધો નહીં, 5મે દિવસે આવી જઈશ ભાઈ, આપણે ઘરે તારી ઘરે હારે જમશું ભાઈ. શેઠને નિયમ, સવારમાં ઉઠી અને નાઈ ધોઈ ભગવાનનો દીવો કરવાનો, દિવેટિયામાં વાટ મૂકે, આખું દિવેટિયું દિવેલનું ભરે, વાટ હળગાવે, ભગવાનની પ્રાર્થના કરી લે, પ્રાર્થના પૂરી થાય એટલે ફૂંક મારીને દીવો ઠાર નાખે. ફૂંક મારીને દીવો ઠાર નાખે. વળી પાછો કાલ સવારનો સૂર્ય ઉદય થાય એટલે વળી પાછી ઈરી વાટ ચાલુ કરે. જ્યાં સુધી આ દિવેલ હાલે ત્યાં સુધી આમનામ ચાલ્યા કરે. દરરોજ સવારમાં પૂજા પૂરી થઈ નથી, કઈક ફૂંક મારી નથી. એમાં બરાબર જેથી ઉઘરાણી જવાનું હતું તેથી જ બરાબર દિવેલ થઈ રહ્યું હતું એટલે નવી વાટ મૂકી, આખું દિવેટિયું ઘીનું ભર્યું, દીવો કર્યો અને બરાબર દીવો કરીને પ્રાર્થના કરી. પણ એ દિવસે બરાબર ઓલો હરખ હતો ને ઉતાવળમાં જવાનો, ઉઘરાણીએ જવાનો એટલે દીવો ઠારવાનું ભૂલી ગયા. ઘરનાને કહી દીધું સાંભળ્યું રસોઈ ન બનાવતા આજ બપોરે, મારે ઉઘરાણીએ જવાનું છે, ત્યાં જમીન આવે એટલે 1 ટકનું બચી જાય આપણું. શેઠ એના ઘરવાળાને કહી અને નીકળી ગયા. પહેલાના સમયમાં તો હાલીને જવાનો રિવાજ હતો, કઈ સાધન તો હતા નહીં. ચાલ્યા જાય 2-5 ગામ આગું હશે એટલે બરાબર અધવચ્ચે પહોંચ્યા ગામ પાસે આવવા માટે. ત્યાં શેઠને યાદ આવ્યું, લે આજ સવારે દીવો કર્યો પણ હું ઠારતા ભૂલી ગયો છું અને આજ હજી નવું દિવેલ ભર્યું છે એમાં. અરે રે, શેઠ વિચાર કરો મેં હવે શું કરું? હવે જો ઉઘરાણીએ જાવ તો ઓલું દિવેલ હાથમાંથી વયું જાય અને જો દીવો ઠારવા જાય તો ઓલો એમ કે તમને વાયદો આપ્યો તો હવે પાછા 2-5 દી ખમી જાવ, એ પૈસા વપરાઈ ગયા. શું કરું? બહુ વિચાર કર્યો. પછી શેઠે નક્કી કર્યું ઉઘરાણીએ બીજી વખત જવા હે, ઓલું દિવેલ વયું જાય થોડો હાથમાં આવશે, હાલ ઘેરે વયો જાવ પાછો. અડધથી પાછો વળ્યો હો. બપોર થયું ત્યાં ઘેરે આવ્યો. એના પત્ની જોઈ ગયા આંગણામાં, લે તમે તો ના પાડી હતી ને કે હું બપોર નહીં આવું, મેં તમારી રસોઈ નથી બનાવી, મેં તો એકલાની રસોઈ કરી ખાલી. અરે કાંઈ વાંધો નહીં, આજનો દિવસ હું ઉપવાસ કરી લઈશ, તમે જમવા નહીં આપતા. પણ ઉતાવળમાં થયું એવું કે હું સવારમાં ઉતાવળમાં નીકળી ગયો. આજ આખું દિવેલનું એ દિવેટિયું ભર્યું છે નવું, પણ દીવો ઠારતા ભૂલી ગયો એટલે મને અધવચ્ચે ત્યાં ગયો ને ત્યાં યાદ આવ્યું દીવો ઠારવાનું રહી ગયું છે એટલે હું પાછો વહી આવ્યો. ઉઘરાણીએ પછી જઈશ દીવો ઠારવા આવ્યો. એના પત્ની કે લગ્નને 7 વર્ષ થયા, તમે મને ન ઓળખા? તમે ઉતાવળમાં નીકળી ગયા, હું બરાબર ઘરમાં ગઈ, મંદિરમાં નજર કરી, દીવો ચાલુ તો મેં ઠાર નાખ્યો. તમે મને ન ઓળખા? તમે તો હાવ તમે ન્યા છેથી દીવો ઠારવા અહીં આવ્યા, ક્યાં છે ગયા હતા, ત્યાંથી પાછા અહીં આવ્યા, હવે પાછા જાઓ, તમારા કેટલા ચંપલ કહાય. એ ઓલો કે તું મને ક્યાં ઓળખી? વળતા હું ચંપલ હાથમાં લઈને આવ્યો કે. હવે જે આમાં લોભ કરે એ ભગવાનને શું અર્પણ કરી શકે સાહેબ? ભગવાનની પૂજા તમે ભાવથી કરજો સાહેબ. ઈશ્વરની પૂજા ભાવથી થાય, પૈસાથી નહીં, ભૌતિકતાથી નહીં. અને મારા કૃષ્ણને તમારી શ્રીમંતાઈ, તમારી ભૌતિકતા સાથે કંઈ સંબંધ નથી. તમારી આધ્યાત્મિકતા સાથે મારા કૃષ્ણને સંબંધ છે, તમારા ભાવ સાથે મારા કનૈયાને સંબંધ છે. સુખદેવજી મહારાજે ભાગવતનો આરંભ વકારથી કર્યો. વર્યાનેશ, વમ એટલે અમૃત. અમૃત આપવાની શરૂઆત કરી છે. શું કામ? જેને મૃત્યુનો ભય છે, જેને મૃત્યુનો ડર છે, એને અમૃત મળે. કયું અમૃત? દીર્ઘાયુષ્ય બનાવે એ ના. ભગવાનની પાસે પ્રાર્થના કરજો કે દીર્ઘાયુષ્ય બનાવે એવા અમૃતની જરૂર નથી, અભય બનાવે એવા અમૃતની જરૂર છે. મને તમને અભયત્વ આપે એ અમૃતની જરૂર છે. કારણ મૃત્યુનો ડર સતાવે છે અને મૃત્યુનો ડર આ જગતના દરેક જીવાત્માને, દરેક પશુને, મનુષ્યને પણ એક પશુઓની જ કીધી છે. કારણ કે
અન્ય આપણે જેને પશુ કહીએ છીએ એને પણ મૃત્યુનો ભય છે અને મને પણ તમને મૃત્યુનો ભય છે. અન્ય પશુઓ પણ નિંદ્રાને લે છે, આપણે પણ નિંદ્રા કરીએ છીએ. અન્ય પશુઓ પણ આહાર લે છે, આપણે પણ આહાર લઈ લે છે. આહાર નિંદ્રા ભય મૈથુન. આપણે પણ પશુઓનીમાં જ છીએ. વકારથી અમૃતની પ્રાપ્તિ કરાવે છે. અમૃત આપવાનો એમણે પ્રારંભ કર્યો, કારણ રાજાનું મૃત્યુ છે. રાજાને મૃત્યુનો ડર છે, માટે અમૃત રૂપી બીજ સુખદેવજી મહારાજ રાજાને આપવાની પ્રારંભ કરે છે. રામ નામનું તમે બીજ લ્યો, ચાહે કૃષ્ણ નામનું બીજ લ્યો, એ કદાચ તમને દીર્ઘાયુષ્ય ન બનાવે તો કાંઈ નહીં, પણ દિવ્ય જીવી તો જરૂર બનાવે. અને આ જગતમાં દીર્ઘજીવી બનવું કે દિવ્ય જીવી એ આપણા હાથની વાત છે. ઈશ્વરની કૃપા દ્વારા મને તમને આયુષ્ય મળ્યું હોય, એ આયુષ્યને ભોગવો, પણ સાથે સાથે એ આયુષ્યને દિવ્ય પણ બનાવો. દીર્ઘાયુ ન બનાય તો કઈ નહીં, પણ દિવ્ય આયુષ્ય જરૂર હોવું જોઈએ. જીવન દિવ્ય હોવું જોઈએ. આ ભાગવતના માધ્યમ દ્વારા મને તમને દિવ્ય જીવી બનવાનો અવસર પ્રાપ્ત થાય છે. રાજાએ પ્રશ્ન કર્યો છે સુખદેવજી મહારાજને કે બાપજી, મારો એક પ્રશ્ન આપને છે. ભાગવતના આરંભમાં હું આપને એક પ્રશ્ન કરું ને આપ એનો મને ઉત્તર આપો કે હે મહારાજ, જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એમને શું કરવું જોઈએ? જેનો કાળ નજીક આવ્યો છે એને શું કરવું જોઈએ? સુખદેવજી મહારાજ અતિ પ્રસન્ન થયા કે રાજા, તારો પ્રશ્ન સર્વશ્રેષ્ઠ છે. તારો પ્રશ્ન અતિ ઉત્તમ છે કે જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એમને શું કરવું જોઈએ. સાંભળ રાજા, આ જગતના દરેક જીવાત્માનું મૃત્યુ નક્કી જ છે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પછીના દિવસમાં મૃત્યુ એ નિશ્ચિત છે. માટે મૃત્યુના સમયની અંદર દરેક જીવાત્માએ ઈશ્વરનું આરાધન કરવું જોઈએ. પણ મૃત્યુ છે એ મને તમને ખબર છે, છતાં પણ આપણે સ્મશાન વૈરાગ્ય જેવી વાત મૃત્યુની સાથે કરીએ છીએ. મૃત્યુને આપણે સ્મશાન વૈરાગ્યની સાથે જોડી દીધું છે. ગામની અંદર કોઈ પણ માણસનું મૃત્યુ થાય અને પરિવારજનો, ગામજનો, સ્નેહીજનો જ્યારે એ શબને બાળવા માટે જાય, જ્યારે લાકડાની ચિત્તા ઉપર એ શબને સુવાડવામાં આવે, પરિવારજનો એને અગ્નિનો દાહ દેતા હોય અને સ્નેહીજનો જે બીજા હોય છે, ગામના અન્ય લોકો હોય છે, એ પોતપોતાની રીતે 2-5 વ્યક્તિઓ અહીંયા બેઠા હોય, 2-5 વ્યક્તિઓ અહીંયા બેઠા હોય, પોતાની રીતે વાતો કરતા હોય છે. શું વાતો કરે? કેવું સરસ જીવન જીવી ગયા. બિચારાએ મહેનત કરી કરીને બધું ભેગું કર્યું, પણ ભોગવી ન શક્યા. ભોગવાનો વારો આવ્યો ત્યાં જતા રહે, ભોગવી ન શક્યા. અરે આપણે પણ છોકરાઓને બધું દઈ દેવું જોઈએ. હવે તો આ બધી ઉપાધિ આપણે માથે લઈને ફરીએ છીએ, એના કરતા તો છોકરાઓને આપી દઈએ અને હરિભજન કરીએ. આપણે આમ એક દિવસ વયા જશું, ક્યાં કોઈ હારે આપવાનું છે? કાંઈ શું ખોટી મહેનત કરવી? હવે છોકરાઓને જે કરવું હોય તે કરે, હવે તો આપી જ દેવું જોઈએ. એટલી જ્ઞાનની વાતો કરે સ્મશાનમાં બેઠા બેઠા.
વાત ન પૂછો. આપણને એમ થાય કે આ જગતનો મોટામાં મોટો જ્ઞાની માણસ આ જ છે, પણ શબ બળી રહે અને પરિવારજનો ફરી પાછા નીકળે, સ્મશાનમાંથી નીકળી ગામના પાદરમાં આવે અને પાદરમાં આવીને ડંકી નીચે બેસી નાઈ લે એટલે બધું જ જ્ઞાન ત્યાં ધોવાઈ ગયું છે. સ્મશાન વૈરાગ્ય ત્યાં ને ત્યાં. એવું જ અહીંયા કથા મંડપનું પણ છે. અહીંથી કોઈક સારી વાત નીકળી જાય એટલે આપણા મનને, આપણા કાનને સ્પર્શી જાય એટલે આપણને થાય કે આપણે આ કર્મ હવે કરવું જ રહ્યું. હવે તો આપણે ભગવાનને ભજી જ લેવા છે. એવો નિર્ણય કરી લઈએ, એવો નિર્ણય કરી લઈએ કે જાણે વૈરાગ્ય લાગી ગયો. પણ જેવી કથાનો અહીંથી વિરામ થાય અને કથા મંડપની બહાર જાય ત્યાં વળી પાછી સંસારની માયાઓ વળી પાછી પકડી લે. કથા મંડપમાં તમને સંસારની માયાઓ સ્પર્શ ન કરી શકે, કારણ તમે ભગવતમય બન્યા છો, ઈશ્વરમય બન્યા છો. અને જે જીવાત્મા ઈશ્વરમય બને એને ક્યારેય સંસારની માયાઓ સ્પર્શ ન કરી શકે છે. એનાથી પર છે, દૂર છે. માટે ઈશ્વરમય બનજો. રાજા, તારો પ્રશ્ન સર્વશ્રેષ્ઠ છે. જેનું મૃત્યુ આવ્યું હોય એને શું કરવું જોઈએ? મૃત્યુના સમયમાં દરેક જીવાત્મા ઈશ્વરનું યજન કરે. આ જગતમાં કરવા માટે તો અનેક કાર્યો છે, હજારો કાર્યો છે, પણ માણસે યોગ્ય કર્મ કરવા જોઈએ. આપણા જીવનને અનુરૂપ એવા યોગ્ય કાર્યો કરવા જોઈએ. આપણી થાળીમાં સરસ મજાનું ભોજન પીરસાયું હોય, એ ભોજનની અંદર કદાચ એકાદું જીવડું આવે તો આપણે ભોજનને મૂકી દઈએ છીએ. જીવડાને નહીં, ભોજનને પણ મૂકી દઈએ છીએ. તો નથી લાગતું કે આ જીવનની થાળીમાં કોઈક જીવડું ન આવી જાય એનું ધ્યાન રાખવું જોઈએ? જીવતરની થાળીમાં કોઈક ધૂળ ન નાખી જાય નો ખ્યાલ રાખવો પડશે. આ ભાગવતના માધ્યમ દ્વારા મને તમને શું મળશે? આવી જ કંઈક પ્રેરણાઓ કે બસ જીવનને ધન્ય બનાવો, અને જીવન જેનું ધન્ય હશે એનું મૃત્યુ પણ ધન્ય હશે, મૃત્યુ પણ મંગલ હશે. કારણ ભાગવતનો એક નિર્ણય છે કે રામચરિત માનસ ભાગવતને માણસને જીવતા શીખડાવે, જ્યારે ભાગવત માણસને મરતા શીખડાવે છે. મૃત્યુને મંગલ બનાવો. વકારથી ભાગવતનું અમૃત પરમ શ્રદ્ધેય સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આપે છે. ઈશ્વરે મને તમને આવડો અમુલખ અવતાર આપ્યો, મને તમને આ મનુષ્ય મોંઘો દેહ મળ્યો. મારે ને તમારે માત્ર શરીરને છોડવાનું છે. અંદર રહેલો જીવ તો એ અંશ છે. કોનો? કૃષ્ણનો, એ શિવનો, એ રામનો અંશી છે. કારણ રામ પરમાત્મા એ અંશી છે, જીવ એ અંશ છે. અને એટલે જ તો ભગવાન નારાયણે કીધું છે એકોહમ બહુશ્યામી, મારે એકમાંથી અનેક થવું છે. આ સૃષ્ટિના સર્જનમાં ભગવાન નારાયણ કહે છે એકોહમ બહુશ્યામી, મારે એકમાંથી અનેક થવું છે. એકમાંથી અનેક તો જ થવાય કે જો આમાંથી જ કંઈક નીકળ્યું હોય. ધૂળ પણ પથ્થરનો જ એક હિસ્સો છે, રેતી પણ પથ્થરનો જ એક ભાગ છે. જીવ પણ એ જ ઈશ્વરનો અંશ છે. પરમાત્માએ મને તમને આ મોંઘો અવતાર આપ્યો છે, તો ઈશ્વરનું કંઈક યજન કરજો બા. એક દિન શ્વાસા દોરી, એક દિન શ્વાસા દોરી તારી તૂટવા
એક દિન શ્વાસા દોરી, એક દિન શ્વાસા દોરી તારી તૂટવાની, પ્રભુ પાસે જઈને બંદા માંગ મહેરબાની રે, માંગ મહેરબાની, માંગ મહેરબાની રે, માંગ મહેરબાની. ઈશ્વર પાસે જઈને કંઈક માગજો સાહેબ. મેં હમણાં સ્મશાન વૈરાગ્યની વાત કરી કે માણસ સ્મશાનમાં જાય એટલે જ્ઞાન આવી જાય, કથા મંડપમાં જાય એટલે જ્ઞાન આવી જાય. આ જ્ઞાન આવીને પાછું વયું જાય છે. ક્યારેક ક્યારેક તો અમને લોકો એમ કહે કે બાપજી અમારી પાસે શું જ્ઞાન હોય. યાદ રાખજો, જ્ઞાન એક વ્યક્તિ પાસે નહીં, આ જગતના દરેક જીવાત્મા પાસે જ્ઞાન છે. કારણ જ્ઞાન એ સ્વરૂપ છે અને સ્વરૂપ દરેકને આપ્યું છે ઈશ્વરે. અને એટલા માટે તો અમારા આદ્ય ગુરુ જગતગુરુ શંકરાચાર્ય મહારાજ લખે છે, અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, વિભુર વ્યાપ્ય સર્વત્ર સર્વે ઇન્દ્રિયાણામ. બધાયને ઇન્દ્રિયા આપી છે, બધાયને જીવ આપી છે, બધાયને નાક આપ્યા છે, બધાયને સ્પર્શનો પણ એક આનંદ આપ્યો છે, રસાસ્વાદનો પણ આનંદ આપ્યો છે, ચાહે ગમે તે યોની હોય. દરેક વ્યક્તિમાં જ્ઞાન સમાયેલું જ છે બાપ. કારણ જ્ઞાન એ સ્વરૂપ છે અને સ્વરૂપ દરેકમાં આવે છે. જીવ એ અંશ છે અને પરમાત્મા એ અંશી છે. અંશીનું સ્વરૂપ એ જ જીવમાં આવે છે. 60 વર્ષ 70 વર્ષની આવરદા આમનમ પૂરી થઈ જાય એના કરતા ઈશ્વર પાસે કંઈક માગી લેજો. નક્કી તો એ જ છે કે આજ જન્મા છીએ તો આવનારા સમયમાં મરવાના, એ વાત નક્કી છે. મૃત્યુ નિશ્ચિત છે, એમાં કોઈ સંશય નથી. પણ સ્મશાન વૈરાગ્યને જેમ આપણે પાદરમાં આવીએ અને ડંકી નીચે નાહીએ અને વીયું જાય છે ને, એમ આપણે મૃત્યુને ભૂલી ગયા છીએ. છે એ નક્કી છે, મૃત્યુને ભૂલી ગયા છીએ અને એટલા માટે જ પછી અંતકાળે માઠી દશા થાય છે. કાયા રાણી તો તારી કાગળની કોથળી, કાયા રાણી તો તારી કાગળની કોથળી, ફૂલાઈ ગઈ છે તો પવનથી ભરેલી, કાળના ઝપાટે તો, કાળના ઝપાટે તો ઉડી રે જવાની, પ્રભુ પાસે જઈને બંદા માંગ મહેરબાની રે, માંગ મહેરબાની, માંગ મહેરબાની રે, માંગ મહેરબાની. એક દિન શ્વાસા દોરી, એક દિન શ્વાસા દોરી તારી તૂટવાની, પ્રભુ પાસે જઈને બંદા માંગ મહેરબાની રે, માંગ મહેરબાની, માંગ મહેરબાની રે, માંગ મહેરબાની. ઈશ્વર પાસે જઈને કંઈક માગી જોજો બા. રાજા, તારો પ્રશ્ન સર્વશ્રેષ્ઠ છે કે જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ? ઈશ્વરનું યજન કરવું જોઈએ. સુખદેવજી મહારાજ હજી એનો પ્રત્યુત્તર આપે ત્યાં એક અન્ય શ્રોતા ઉભા થઈને કહે છે, બાપજી
પરીક્ષિતને ખબર છે કે આજથી 7મે દિવસે એનું મૃત્યુ છે, પણ જેને ખબર જ નથી કે જેનું મૃત્યુ ક્યારે છે એને શું કરવાનું. પરીક્ષિતને ખબર પડી ગઈ છે કે મારું મૃત્યુ હવે નજીક છે, પણ જેને ખબર જ નથી એને શું કરવાનું. સુખદેવજી મહારાજ કહે છે કે ભાઈ સાંભળો, પરીક્ષિતને તો ખબર છે કે આજથી 7મે દિવસે મારું મૃત્યુ છે, જ્યારે અન્ય તો કોઈને ખબર પણ નથી કે ક્યારે મૃત્યુ છે. કોને ખબર છે ક્યારે આપણું મૃત્યુ છે? પણ એક વાત નિશ્ચિત છે કે પરીક્ષિત રાજાનું મૃત્યુ 7મે દિવસે હતું, જ્યારે મારું ને તમારું મૃત્યુ 7 જ દિવસમાં છે. આપણું મૃત્યુ 7 જ દિવસમાં છે. અઠવાડિયું 7 વારનું જ છે. આ તો પછી હવે આ સમય આવ્યો એટલે બધાય પોતપોતાની રીતે દિવસો ઉમેરવા ગયા. 7 દિવસ ને પછી પરિવાર, એટલે એમ કરીને 8 દિવસ. વાર ગણશો તો તમે 7 જ દિવસ થશે બા. અને પહેલાના સમયમાં ગુજરાતીમાં પ્રાથમિક શાળામાં એક ગુજરાતીમાં કવિતા આવતી, રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, બુધ ચોથો, ગુરુ પાંચમો, છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે 7મો, છેલ્લો વાર ગણાય, આમ કરીને અઠવાડિયું 7 વારનું થાય. પ્રાથમિક શાળામાં આ કવિતાઓ આવતી. મારું ને તમારું મૃત્યુ 7 જ દિવસમાં છે. દરેકની જીવાત્માની પીઠ પાછળ કાળ ઉભો છે, મૃત્યુ ઉભો છે. પણ એ જીવાત્મા એને ગણકારતો નથી બા. એ મૃત્યુને એનેથી બચવા માટે કોઈ ઉપાય શોધતો નથી. મારા કહેવાના શબ્દને તમે એમ ન સમજશો, મરવાનું જ નથી, મૃત્યુનો ભય ન રહે એની વાત કહું છું. મરવું એ નિશ્ચિત છે, પણ મૃત્યુનો ભય ન રહે, અભય થઈને મૃત્યુ પામો. કારણ મૃત્યુ પીઠ પાછળ જ ઉભો છે. પેલા દેડકા જેવું આપણું જીવન છે. નદીના કિનારે દેડકો બેઠો હોય અને દેડકાને પાછળથી સર્પ પકડી લે. દેડકાનું અડધું શરીર સર્પના મોઢામાં હોય અને એમાં પણ જો દેડકાની આગળ એક નાનું જીવડું ચાલે તો દેડકો તરત જીભ કાઢીને એને પકડવા જશે. એમ મારું ને તમારું પણ એ જ છે કે પીઠની પાછળ કાળ ઉભો છે, છતાં પણ એ કાળને ભૂલી અને આર્થિક અને ભૌતિક સુખ સંપદાની પાછળ ગાંડી દોટ મૂકી છે. કારણ ભવિષ્યની ચિંતા. આપણે ભૂતકાળને ભૂલી જઈએ અને વર્તમાન કાળની અંદર ભવિષ્યની ચિંતા કરીએ. અને ભવિષ્યની ચિંતામાં શું કરીએ કે જ્યારે પગ નહીં હાલે ને ત્યારે બેઠા બેઠા ખાવું પડશે ને, હાલો ને અત્યારથી બધું ભેગું કરી લઈએ. અને વર્તમાન સમયમાં ભવિષ્ય માટે એટલું ભેગું કરે, જ્યાં વર્તમાન સમયમાં ભવિષ્ય માટેનું ભેગું કરે ત્યાં વર્તમાન પૂરો થઈ ગયો હોય. હવે વર્તમાન જ નહીં હોય તો તમારું ભવિષ્ય શું કામ? આ શરીર જ નહીં રહ્યું હોય તો ભેગું કરેલું ધન શું કામ? ક્યાં કામ આવશે? ભાઈઓ, પરીક્ષિતને ખબર છે કે 7મે દિવસે મારું મૃત્યુ છે, જ્યારે મને તમને ખબર પણ નથી કે ક્યારે મૃત્યુ છે. માટે આપણે તો હર હંમેશા ઈશ્વરનું આરાધન કરવું જોઈએ, પરમાત્માનું સ્તવન કરવું જોઈએ, એના નામનો મહિમા ગાવો જોઈએ. કદાચ આજ બપોરનું ભોજન પણ આપણા ભાગ્યમાં છે કે નહીં હું તમે નક્કી ન કરી શકીએ. ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવા. મહાપુરુષો એમ કહે છે કે ભગવાન રામ પણ એમ કહેતા હોય કે ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું. રામને નહોતી ખબર કે મારે અયોધ્યાની ગાદીએ બેસવાનું કે વનમાં જવાનું. આ તો આપણી એક મહાપુરુષોએ લખેલી વાણીઓ છે, બાકી શું એક પરબ્રહ્મને નથી ખબર? અરે સાહેબ, એણે જ બધું નિર્માણ કરી અને પછી બધું કર્યું છે.
એને જ માં સરસ્વતીને જઈ અને કૈકેયીના જીભ ઉપર બેસાડ્યા કે જાઓ તમે જઈને વરદાન માગી આવો. મેં મહાપુરુષો પાસેથી કથા સાંભળી છે કે આ કૈકેયી પાસેથી વરદાન ક્યારે મગાવ્યા કે જ્યારે ભગવાન રામ નાના હતા, શેરીઓમાં રમતા હતા અને માં કૌશલ્યા બોલાવે છતાં પણ ભગવાન ન આવે અને એ સમય કૈકેયી જાય છે અને કૈકેયીએ સમજાવે છે અને ત્યારે કૈકેયીને કહે છે કે માં હું આવું પણ બે વચન જોઈએ, મને મારું કામ કરવું પડે. અને ત્યારે કૈકેયી કહે છે હા કરીશ, સમય આવે તમે કહેશો. અને આજ એ સમય આવ્યો અને કૈકેયી દ્વારા ભગવાને કૈકેયીને માધ્યમ બનાવી અને બે વચનો મગાવ્યા અને રામને વનવાસ અને ભરતને ગાદી. મહાપુરુષોના મુખથી સાંભળ્યું છે. એટલે ક્યારે આવીને કાળ પકડી જશે એ મને તમને ખબર નહીં રહે સાહેબ. કોણ જાણી શકે કાળને? કોને ખબર છે ક્યારે શું થશે? આ શરીરને છોડી અને ક્યારે જીવ જતો રહેશે એની મને તમને ખબર પણ નહીં પડે. પછી આ બધું ભેગું કરેલું અહીંયા જ પડ્યું રહેશે. મૃત્યુ પામ્યા પછી મને તમને કદાચ વધીને 2-5 કલાક ઘરમાં રાખશે. દીકરાઓ બહાર ગામ હશે, પહોંચી શકે એમ નહીં હોય તો પણ કહી દેશે કે હવે તમે તમારી રીતે અગ્નિ સંસ્કાર કરી નાખો, અમે નહીં પહોંચીએ. કારણ હવે જે છે એ અમારું નથી. આમાં પ્રેમ આપણને કોની સાથે છે સાહેબ? આ શરીર સાથે કે અંદર રહેલા જીવ સાથે? જો શરીર હારે હોય તો શરીર હજી અહીંયા જ પડ્યું છે, અને જો જીવ સાથે હોય તો જીવને તમે કોઈ દિવસ જોયો નથી તો તમને પ્રેમ શાનો થયો? જેને જોયો નથી એની સાથે તમને પ્રેમ થઈ ગયો. જોયા વગરનો પ્રેમ થાય. ગમે તેટલો રૂપાળો દેહ હશે ને તોય ઘરમાં નહીં રખાય સાહેબ. અરે ગમે તેટલી મોટી મોટી સંપદાઓ હશે, તમે ક્યારેય કોઈને સાંભળ્યું કોઈ દીકરાએ એવું કીધું કે કદાચ અમારા બાપુજી અમારા માં હોસ્પિટલમાં ગુજરી ગયા અને ગુજરી ગયા પછી એની મોંઘી કારમાં એને ઘરે લાવ્યા? નહીં. શબ વાહિની બાંધી લ્યો. કારણ હવે એ શબ છે, એનું મૃત્યુ થયું છે, હવે મારી ગાડીમાં ન લઈ જવાય. સંબંધ કોની હારે સાહેબ તમને? શરીર હારે કે જીવ સાથે? મને એવું લાગે છે કે આ અંદર બેઠેલો જીવ છે ને એ તમારામાં બેઠેલા જીવ સાથે પ્રેમ કરી બેઠો હશે સાહેબ. એની સાથે લગાવ હશે. આ જીવને જીવ સાથે લગાવ હશે. અને પોતાના હોય ને એને જ પોતાની સાથે લગાવ થાય સાહેબ. એટલે જ કહેવું ગમે, જીવ એ અંશ છે ને ઈશ્વર એ અંશી છે. મારો ને તમારો આ પંખીડાનો માળો પલકમાં વિખાઈ જશે, પણ રહેશે શું અહીંયા? મારું ને તમારું કરેલું સત્કર્મ, મારા ને તમારા મોઢેથી બોલાયેલી વાણીઓ અહીંયા રહી જશે, બાકી મારું ને તમારું શરીર નહીં રહે સાહેબ. માટે ઈશ્વરના નામનું ભાતું ભેગું બાંધી લેજો. એક દિવસ યાત્રા કરવાની છે ને યાત્રામાં ભાતું લઈને જ જવું પડશે. આપણે યાત્રામાં જઈએ, પ્રવાસમાં જઈએ ને તો ઘરેથી ભાથા બાંધીને લઈ જઈએ કે કદાચ રસ્તામાં મળે ન મળે ખબર નહીં. હવે અહીંથી કદાચ 200-500 કિલોમીટર જઈએ દૂર ગાડી લઈને તો પણ રસ્તામાં આપણે 2 હોલ્ટ કરીએ છીએ. હોટલો આવે એટલે ઊભી રાખી દઈએ ગાડી, ચા પાણી નાસ્તા કરીએ છીએ. હવે 500 કિલોમીટરમાં તમારે 2 હોલ્ટ કરવા પડતા હોય એ તો આપણને ખબર છે કે ભાઈ રસ્તામાં હોટલો આવે છે ને એટલે આપણે ઘરેથી ભાતું નથી બાંધતા. પણ એક દિવસ બહુ મોટી મુસાફરી કરવાની છે, કેટલા કિલોમીટરની છે ખબર નથી, અને હજી ગયા એને કોઈએ કીધું નથી કે આટલા કિલોમીટર પછી અહીંયા હોટલ આવે છે એટલે ભાતું ન લેતા એમ. અને ત્યાં રસ્તામાં ભૂખ લાગશે તો શું ખાશો સાહેબ? પરિવાર લોકો ભાતું ભેગું દે છે ને એ ગામના પાદરમાં જઈને પાછું લઈ લે છે. એ ભેગું નથી આપ્યું. ગુંદીને ગાંઠિયાના આખા તપેલા ભરી લીધા હોય, આપણને એમ થાય કે હાલો હવે આપણને હાટું લીધા હશે, પણ નહીં.
ઘરેથી નીકળે અને રસ્તામાં કૂતરા આવે એટલે આપણને હાટુથી કૂતરાને ખવડાવી દે. ખાલી ગણતરી એટલી કરો, આપણા પરિવારજનો આપણા ગયા પછી શું વિચારે છે? આ કૂતરાને ખવડાવ્યું એટલે મારા દાદાને શાંતિ મળે. ક્યાં ગણતરી થઈ સાહેબ? અરે છોડો પરિવારના ગુંદીને ગાંઠિયાને, તમારી જાતે જ ગુંદીને ગાંઠિયાનું રામ અને કૃષ્ણનું ભાતું ભેગું લેતા જાઓ બાપ. રામ અને કૃષ્ણનું ભાતું ભેગું લઈને જાઓ. પછી લોટ પાણીના લાડવા આપે તોય ભલે ને ન આપે તોય ભલે.